પ્રેમથી આપણે આરતી કરવાની. અહીંયા ઘણા બધા હરિભક્તો આપણે પોટિયા ગામના સર્વ ભાઈ ભક્તજનો સમૂહ કાર્યક્રમ બધા સાથે મળીને અહીંયા કેટલા જણાના નામ લઈએ તો ઓછા પડે. અને જીવનમાં એકબીજાના સહયોગે, એકબીજાના સથવારે, એકબીજાની મદદથી ને એકબીજાની સેવાથી ને એકબીજાના આશરે આપણે ધર્મને આગળ ધપાવવાનો છે. જેટલું બને એટલું આપણે એકબીજાની સાથે સમાધાન રાખીએ, એકબીજાની સાથે મળીને રહીએ, એકબીજાની સાથે આગુ પાછું હોય તો એ સલાહી લેવાય એવું કશું નહીં. કેમ કે ધર્મ એને જ કહેવાય છે. આપણે જૂના પુરાણા આપણા વડીલોનું આપણે સાંભળતા અત્યારે તો કદાચ ઓછું થઈ ગયું સાહેબ. કોઈનો દીકરો પરણાવવાનો હોય ને તોય છતાં પણ કોઈક વાળા કરે ને, કોઈ કાટકા કરે ને, કોઈ ખેરો કરે ને, એમ કરીને તે લઈ આવે. તો આપણે પણ ધર્મના રથને, ધર્મના ગાડાને આગળ ધપાવવું છે. તો બધા સહયોગી બનજો સાહેબ. અને હું તો તમને બધાને કહું છું, જીવનમાં ભૂલો બધાની થાય. તમારી નહીં હોય એવું તમને લાગે? આ તો તમે કાઢતા નહીં એટલે, બાકી ખોતરો દહીંથી સુધી નીકળે કે ભૂલો હોદવી હોય તો માણસ બધે કાઢી શકે. અમે ઘણી વખત અમે ભક્તાણીને ભેગા ભજન મેં ગમે તે જતા તો કેટલાક તેમ કે ભેગી ટાંગી લઈને ફરતો ફરે. આ સુધી હોદવા વાળા હોદે હાવ કઈ નાખીએ અમે એમ કમ. ભૂલ કાઢવી હોય તો જગત બધું કાઢશે, પણ આપણે બધા એકબીજાની સાથે બે શબ્દો કોઈ કડક બોલે તોય પણ એમાં કોઈક મર્મ પડ્યો હોય. કોઈક કશુંક ના બોલતો હોય એમાં પણ કોઈક મર્મ પડ્યો. એવું નહીં કે ભૂલ છે એટલે બોલતો નહીં, એવું નહીં કે ભૂલ આ ગુનેગાર છે એટલે બોલ બોલ કરે, નહીં. આ બધામાં કઈક સમજવાની કોશિશ કરવાની. બહુ બોલો તોય મજા નહીં આવે ને ઠાવકું નહીં બોલો તોય મજા નહીં આવે. હો, આ જગત છે સાહેબ. અમારા જેવાને કે તમારા જેવાને બધાને કોકને સહન કરવાના. કોક ટાઈમે આ ભાઈ ગરમ થઈ જાય તો મારા જીવન થોડું બેઠી લેવાનું, પછી પાછું હું ગરમ થઈ જાઉં તો એ થોડુંક સહન કરી લે. એમ ઘરના જીવનમાં પણ એવું જ રાખજો. કોક દાડે બાઈ ગરમ થઈ જાય ને તો ભાઈ થોડા ઠંડા રહેવાનું, બહુ પછી સામે નહીં થઈ જવાનું. બરાબર. અને આપણે ગરમ થઈ ગયા તો આ પછી ઠંડા પડી જાય, કઈ ખૂણો ચાલે ગમે ત્યાં આડાવાળા થઈ જાય છે. કેમ કે અમને ખબર છે કે આપણે જીવન આ ગાળવાનું જ છે. તોડવા વાળા હોય તો અમે બાના કાઢી નીકળી જાય. એમ આપણે ધર્મના રથને ધીરે ધીરે સત્ય સનાતન, જેને નિજીયા ધર્મ સદગુરુ તમને નિજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી સાહેબ. આનાથી અધિક પ્રાપ્તિ આ ધરતી પર અધિક જ્ઞાન તમને કોઈ ભૂમિકા પર નહીં મળે. અને જ્ઞાન એટલે કહ્યું તે કે આત્મા જ્ઞાન. આજે આ પાઠની આપણે વાત કરીએ તો પાઠ આપણે બધા સમજ્યા છે ને પાઠ સુધી એક હવે લોકો છે ને ટુ કોપી કરવા માંડ્યા છે આ પાઠમાં. ઘણાક તો અધિકારી લઈને નીકળ્યા છે ને ઘણાક તો હવે અધિકાર નથી તોય ખાલી ગોઠવતે આવડી ગયું તોય કોઈ ફલાણો ગુરુ, ફલાણો મહારાજ ને એમાં પાસે સદગુરુ થઈ ગયા બધા. હું થઈ ગયા આ ઓળખવા કોઈ નહીં. આયુ હલગાવતે આમ કરીને હલગાવતે આવડી ગયું એટલે બધા સદગુરુ. હું તો કહું જ્યાં સુધી તમને તમારી ઓળખાણ નહીં કરાવે ત્યાં સુધી સમજી લેવાનું અમને હજુ સદગુરુ મળ્યા નથી. આ આયુ બધા હલગાઈ દે અમને ભેગું કરી. બધાને આવડે ને, તમે કરવા બેહો તમને આવડે. પણ સાહેબ જ્યાં સુધી તમારા આ પાઠની અંદર, આ ઘાટની અંદર જે આત્મરૂપી જ્યોતિની પ્રગટ જે પ્રકાશ નહીં થાય ના કરે ત્યાં સુધી સમજી લેવાનું કે આપણને હજુ સાસા સદગુરુનું સ્થાન નથી મળ્યું. અને સાસા સદગુરુ એટલે કોઈ વ્યક્તિ નથી. તમે બધા ધ્યાન રાખજો, આપણે બધા જ પરમાત્માના બાળકો છે. પરમાત્મા સુધી પહોંચવાનું છે તો સાહેબ કયા આધારે પહોંચાશે? સરકારી કોઈ સબસિડી જડે એમ વાત સાંભળો ને તો ગામમાં સરપંચ ને ત્યાં જાય કે સરપંચ સાહેબ કાગળિયા કિતરા જો હે. તમારે નિજ ઘર જવું છે તો હમુને કોઈ દાડ પૂછવા આયા તમે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ એવું?
પૂછ્યું કોઈ દર તમારા ગુરુને ડોક્યુમેન્ટ કેટલા જોશે? ઘણા કેટલાય કરવા પડે સાહેબ, એમનું એમ નહીં જવાતું. અહીંથી વિદેશ જવું હોય તો કેટલા કાગળિયા કરવા પડે. ઉવા ભગત ભાઈબંધીમાં ચાલે બધું, આ બોલાય ખરું, પણ ભાઈબંધીમાં મિત્ર રહેવાય ને એટલે. બાકી પાછા રિહાઈ જાય તે ભૂલ. આમ લાગે તમને મન નહીં બધે આ માણે ખતરનાક 2-4 જણા છૂટી નાખ દેવો. પણ મિત્રતા એટલે શું કરે, વેઠી લે. અને એક બાજુ ગુરુ શિષ્યનો નાતો એટલે સહન કરવું પડે ને. કરે હમણે આ મેં ખકડાવું, હવારે પાછા બાઈ ખકડાવે, તું આબરૂ કાઢી કરીને હુઈ ગઈ રહો. બે પહમાર પડવાનો આ હુઈ જાય એટલે આવું થાય. તમે હુઈ નહીં જતા, મહેરબાની કરી. એટલે આરતી વાળા ઉભા થાય, આ વાતો આપણી ખૂટે નહીં. બોલે કૃષ્ણ કનૈયા લાલ.